સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી 3 વર્ષનું બાળક ગુમ થતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા બાળકને લઈને હોસ્પિટલના મેઇન ગેટથી બહાર નીકળતી હોવાનું સામે આવ્યું હતું। બાદમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી ફરિયાદ જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી અને 26 કલાક બાદ મહિલા સાથે બાળકને શોધી કાઢ્યું હતું। મળતી માહિતી મુજબ બેસ્તાન આવાસ ખાતે આરોપી મહિલા પાનફૂલ દેવી અને તેના પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ સાથે જ બાળકને પણ સહી સલામત છોડાવવામાં આવ્યું હતું। ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે આરોપી ઇન્દ્રબલીને 2 પત્ની છે, જેમાં પહેલી પત્ની પાનફૂલ દેવી છે। તેના થકી તેને સંતાનમાં એક દીકરી છે અને 18 વર્ષનો લગ્ન ગાળો થયો હોવા છતાં દીકરો ન હતો। ત્યારે પાનફૂલ દેવી તેના પતિના 4 માસ પહેલા બીજા લગ્ન સંગીતા દેવી સાથે કરાવ્યા હતા। અપહરણ કરતા પાનફૂલ દેવીએ પુત્ર પ્રેમની લાલચમાં બાળકનું અપહરણ કર્યું હતું। મહિલાના ઘરે પોલીસ પહોંચી ત્યારે તે ધાબા પર બાળક સાથે હતી। પોલીસે તેની પાસેથી બાળક સહી સલામત લઈ લીધું અને મહિલાની અટકાયત કરી હતી। પોલીસે મહિલા સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી। ગઈકાલે 25 જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક 3 વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરીબ 5:30 વાગ્યાના આસપાસ મળી હતી અને આ બનાવ કરીબ 1 કલાક પહેલાંના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જો ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ। તો જેટલા બી ટીમો હતી અલગ અલગ 23 જેટલી ટીમો બનાવવામાં આવી છે। આ સમગ્ર ટીમોના અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી। અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં મારી પાસે હતા કે સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળ્યા છે કે નહીં કેમ્પસમાંથી। પછી ધીમે ધીમે જો કેમેરાઓ જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડી એના હાથ પકડી લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ, જેથી તાત્કાલિક જો ટીમો 1 by 1 આગળના કેમેરાઓ જોવાના સાથોસાથ જો અમારા ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવાના હોય છે, અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારના કોઈ લેડીને કોઈ જોયા હોય, આ પ્રકારના કામો ચાલુ થઈ। તો 23 ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો 24 કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જો અને આમાં 1000 જેટલા સીસીટીવી કેમેરાના જોવામાં આવેલા અને કેમેરામાં એવું હતું કે એક સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપો તો નીકળી જતા હોય જો સીન, તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો 1000 જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપણે આરોપી છે, આ ક્યાંથી એ મતલબ બસોમાં બેસી જો સિટી બસમાં બેસીને આવે છે, ક્યાં ઉતરે છે, કઈ રીતે પેદલ જાય છે, પૂરા રૂટ પ્રસ્તાવિત કરતે કરતે અમે લોકો જો ત્યાં પહોંચ્યા કે બેસ્તાન આવાસ જો પાંડેસરા પોલીસ વિસ્તારમાં છે ત્યાં સુધીને આપણી લોકેશન મળી। પછી જો અમારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આ જ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી। પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના જો નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવ નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ આપણને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા। આ અગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપણને જોઈએ અને ત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબન્ડ જો આરોપી લેડી છે એના હસબન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા, તો આ એના બી ખબર હતી, આ એના જો વાઈફ હતી એના પણ બતાવ્યા હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ, છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોને। તો અત્યારે આ જો 2 આરોપી છે અમારા એક ઇન્દ્રબલી રેખારામ જો એના હસબન્ડ છે અને જો પાનફૂલ દેવી જો આરોપી મુખ્ય આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછમાં બતાવે છે કે એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ 6 મહિના પહેલે કર્યા તો આ વાઈફ પાસે એક પહેલાં હસબન્ડથી જો એક બાળક હતા, તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા। લેકિન અત્યારે આ થિયરી પર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતો તો બીજા સાથે રહેતો બીજા બાળકની શું જરૂર હતી, સાથોસાથ 2-3 બાળકો ત્યાંથી ઓર અમે મળ્યા છે। તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે, પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ
અને આ પણ જોઈએ છે કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ. આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે, જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને વડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં 23 ટીમમાં મોર દેન 200 લોકો છે. 10 લોકો કન્ટિન્યુ 24 કલાક જોડાયા હતા જોઈએ. 1000 से ज़्यादा અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારેમાં જો એનાલિસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમખેમ બાળક મળે અમને માટે અમે લોકો સૌભાગ્યશાળી છીએ કે બાળક અમને સહી સલામત મળે. સિવિલ હોસ્પિટલની અંદર અવારનવાર આ રીતના બાળકો થવાની ડિટેલની ઘટના બનશે તો હવે કઈ રીતે પોલીસ ત્યાં એક્શન મોડ હતો તો કઈ રીતે આખું પ્લાન બનાવશે ત્યાં બાળકો આ રીતે પૂર્ણ એના અગાઉ પણ આ રીતે બનાવ સિવિલ હોસ્પિટલમાં બની ચૂક્યા છે. અમને માટે બહુ ગંભીર વિષય છે. તો અમે અમારી જો ટીમ અને ખાસ કરીને જો સિવિલ હોસ્પિટલની જો ટીમો હોય છે, એના ગાર્ડની ટીમો હોય છે, એના પ્રાઇવેટ બી સિક્યુરિટી હોય છે હોસ્પિટલના, એના સાથે અમે સંકલન કરીને આ દિશામાં જરૂર અમે કામ કરી જોઈએ જેથી જો ત્યાંની સ્ટાફ રહે છે એટલા તો જોવે યા કોઈ એવા એનાઉન્સમેન્ટ બી લાગતા હોય એના કરતા રહે કે ભાઈ આપણા બાળકોને કોઈ છોડે નહીં. આમાં બી એવું થયા કે બાળકના પેરેન્ટ્સ જોઈએ જો એના દર્દીઓને જોવા માટે ઉપર ગયા અને બાળક રમતા રમતા બહાર આવી ગયા અને એના પછી આ પ્રકારના આ લેડી લઈને જતી રહી. તો નહીં થાય એના માટે મેં સિવિલ હોસ્પિટલના તમામ જો સત્તાધીશો છે એના સાથે બેસીને આ બારેમાં અમે કરી અને અમારી બી જે ચોકીઓ છે એના વધારે સ્ટ્રેન્થનિંગ કરીશ કે કોઈ આ પ્રકારનો કોઈ અગર સસ્પિશિયસ મોમેન્ટ હોય તો એના ઉપર બી અમે લોકો વાંચ રાખીશું. અમે આ દિશામાં કામ કરીએ છીએ કારણ કે જો લેડી અત્યારે એવું બોલે છે કે અમારા પાસે બાળક દીકરા નહીં હતા એના માટે લઈ ગયા, પરંતુ જો એને બીજી વાઈફ એના હસબન્ડ છે જો સાથે રહે છે એના એક દીકરા જ છે નાના દીકરા, તો પછી બીજાને લેવાની કોઈ જરૂરત નથી. તો અમે આ જ એંગલથી બીજા બાળકોને બી લઈ આવ્યા છીએ અને કાયદેસર કામગીરી કરી અને જો એના ડીએનએ બી મેચ કરાવીશ ખરેખર એના બાળકો છે કે નહીં જો ત્યાંથી મળેલા છે. અત્યારે આ લઈ ગયા તો અમે લોકો તો જલ્દી જો આ લોકો બીજા વિચારે છે એને ખબર છે ચારો બાજુ પોલીસ એક્ટિવ હશે, નાકાબંધી થતી હશે. અમે લોકો રેલવે સ્ટેશનને બી સતત પૂરા જો અમારા લોકોના જો ત્યાં બી વર્કિંગ ચાલુ હતી કે સ્ટેશન હોય બસ સ્ટેશનો જો સુરત શહેરથી નીકળવાના કોઈ પણ રસ્તા હોય બધી જગ્યાએ પોલીસને નાકાબંધી કરીને ચેકિંગ ચાલુ હતી કેમકે અમે લેડીઝના ફૂટેજ મળી ગયા હતા. એના લઈને બી અમુક આ પ્રકારના જો ક્રાઇમ કરતા હોય છે તો આ લોકો અમુક દિવસો રોકાઈ જતા હોય તો અમે આ હ્યુમન ટ્રાફિકિંગના એંગલથી અત્યારે તપાસ કરીએ છીએ. જેથી અત્યારે અમે બસ લઈ આવ્યા છીએ અને અમે ચેક કરી જોઈએ કે એના કોઈ ઇતિહાસ છે કે નહીં, કે આ લોકોને જે પ્રકારના એના ઇઝીલી લઈને ગયા છે અને જ્યારે પોલીસની ટીમ પહોંચી અને પકડ્યા પણ જો એના ત્યારે પણ એમાં જે રીતે હાવભાવ હતા જોઈને લાગે છે કે વધુ અમે લોકો. BSN TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત.